સત્તાના જોરે જો અવાજ દબાઈ જ જતો હોત તો દેશ જ ક્યાં આઝાદ થવાનો હતો। દંડાથી અવાજ આ દેશમાં દબાયો નથી અને દબાશે નહીં। જેલની દિવાલોમાં એ તાકાત નથી જે તાકાત સંઘર્ષની ભઠ્ઠીમાંથી પાકીને નીકળેલા એક યુવાનના અવાજમાં છે। એટલે ભાજપના ભ્રષ્ટ નેતાઓના મનમાં જો એવો વહેમ હોય કે ચૈતરભાઈ વસાવાને દબાવી અને સમગ્ર આદિવાસી સમાજના અવાજને રૂંધી શકશે તો એ ક્યારેય શક્ય બનવાનું નથી। આમ આદમી પાર્ટી ચૈતરભાઈ વસાવા અને ગુજરાતના આદિવાસી સમાજ સાથે મજબૂતીથી તાકાતથી ઊભી છે। આજ ચૈતરભાઈ વસાવાના કેસમાં હાઈકોર્ટમાં સુનાવણી હતી। ગઈ વખતે સુનાવણી જ્યારે હતી, આની પહેલાની સુનાવણી, ત્યારે સુનાવણી સમયે સરકારી વકીલે આવીને એવું કહ્યું કે સરકાર સરકારી વકીલ બદલવા માંગે છે, નવી તારીખ આપો। એટલે ગઈ વખતની સુનાવણી ન થઈ શકી અને આજની તારીખ પડી। આજની તારીખે સરકારી વકીલ હાજર ન થયા, એવું કહ્યું કે આજે સુનાવણી નહીં શકે, આજે હડતાલ છે। સરકારી વકીલને વળી હડતાલ કેવી આવે? જે વકીલો બિન સરકારી નથી, પ્રોફેશનલ પ્રેક્ટિસ કરે છે, એ હડતાલનો ભાગ હોઈ શકે છે, પણ સરકારી વકીલ હડતાલનું બહાનું લઈ અને આજે તારીખ માંગી લીધી। ભાજપનો માણસ બળાત્કાર કરે તો ભાજપના મંત્રી સુદ્ધા એની પાછળ છોડાવવા લાગી જાય છે, પણ ચૈતરભાઈ વસાવાનો એક મામૂલી કેસમાં હાઈકોર્ટ જેવી અદાલતોમાં પણ તારીખ પે તારીખ કરાવી રહ્યા છે। એક વખત પોલીસ હાજર ન રહે એક સુનાવણીમાં, બીજી સુનાવણીમાં વકીલ હાજર ન રહે સરકારી, ત્રીજી સુનાવણીમાં સરકારી વકીલ આવીને એવું કહે કે મારે નહીં, હવે બીજો વકીલ સરકારી આવશે, ચોથી સુનાવણીમાં પાછા સરકારી વકીલ હાજર ન રહે। આવી રીતે કાયદાનો અને કાયદાની પ્રક્રિયાનો ભયંકર દુરુપયોગ કરીને ગુજરાતના આદિવાસી સમાજનું અપમાન કરવાનું, ગુજરાતના આદિવાસી સમાજનો અવાજ દબાવવાનું કામ ભ્રષ્ટ જુઠ્ઠી પાર્ટી એટલે કે બીજેપીના કેટલાક હલકી માનસિકતા ધરાવતા નેતાઓ કરી રહ્યા છે। અમને ગર્વ એ વાતનું છે કે અમારા નેતા ચૈતરભાઈ વસાવા અડીખમ યોદ્ધાની જેમ આજ ઉભા છે। ભાજપની સત્તાની અંદર એ તાકાત નથી કે ચૈતરભાઈ વસાવા કે ઈશુદાનભાઈ કે ગોપાલભાઈ જેવા નેતાઓને આંખમાં આંખ નાખીને બોલતા રોકી શકે। એ અમારી તાકાત છે। ભાજપની સત્તા કે ભાજપના દંડામાં એ દમ નથી કે અમારી જેવા યુવાનોને બોલતા રોકી શકે, અમારી જેવા યુવાનોને આંખ ફાડીને જોતા રોકી શકે। સમય આજ ભાજપની તાનાશાહીનો છે, પણ સમય ક્યારે આવો નહીં રહે। અન્યાય, અત્યાચાર અને અનીતિનું શાસન ધ્વસ્ત થશે। આ શાસન પડી ભાંગશે અને ગુજરાતની અંદર જનતાના શાસનનો ઉદય થશે। એના પાયાની અંદર ચૈતરભાઈ વસાવા જેવા ક્રાંતિકારી આદિવાસી યોદ્ધાનું યોગદાન રહેશે। હું ભાજપના સૌ જે કંઈ પણ લોકો ભ્રષ્ટાચાર કરી અને ખાઈ બધી અને એકદમ તગડા થયા છે, એમને કહેવા માંગુ છું કે તમારે જેટલી તાનાશાહી કરવી એટલી કરી લેજો। અફસોસ ન રહેવો જોઈએ કે તમે આ બે જુલમ ઓછા કર્યા હતા। તમારા તમામ જુલમનો જવાબ અમે લોકતાંત્રિક પદ્ધતિથી આપશું। ચૈતરભાઈ વસાવા આપણી વચ્ચે ટૂંક સમયમાં આવશે એવી આશા અને એવા વિશ્વાસ સાથે સૌને જય જય ગરવી ગુજરાત। સત્તાના જોરે જો અવાજ દબાઈ જ જતો હોત તો દેશ જ ક્યાં આઝાદ થવાનો હતો। દંડાથી અવાજ આ દેશમાં દબાયો નથી અને દબાશે નહીં। જેલની દિવાલોમાં એ તાકાત નથી જે તાકાત સંઘર્ષની ભઠ્ઠીમાંથી પાકીને નીકળેલા એક યુવાનના અવાજમાં છે। એટલે ભાજપના ભ્રષ્ટ નેતાઓના મનમાં જેવો વહેમ હોય કે ચૈતરભાઈ વસાવાને દબાવી અને સમગ્ર આદિવાસી સમાજના અવાજને રૂંધી શકશે તો એ ક્યારેય શક્ય બનવાનું નથી। આમ આદમી પાર્ટી ચૈતરભાઈ વસાવા અને ગુજરાતના આદિવાસી સમાજ સાથે મજબૂતીથી તાકાતથી ઊભી છે। આજ ચૈતરભાઈ વસાવાના કેસમાં હાઈકોર્ટમાં સુનાવણી હતી। ગઈ વખતે સુનાવણી જ્યારે હતી, આની પહેલાની સુનાવણી, ત્યારે સુનાવણી સમયે સરકારી વકીલે આવીને એવું કહ્યું કે સરકાર સરકારી વકીલ બદલવા માંગે છે, નવી તારીખ આપો। એટલે ગઈ વખતની સુનાવણી ન થઈ શકી અને આજની તારીખ પડી। આજની તારીખે સરકારી વકીલ હાજર ન થયા, એવું કહ્યું કે આજે સુનાવણી નહીં શકે, આજે હડતાલ છે। સરકારી વકીલને વળી હડતાલ કેવી આવે? જે વકીલો બિન સરકારી નથી, પ્રોફેશનલ પ્રેક્ટિસ કરે છે, એ હડતાલનો ભાગ હોઈ શકે છે, પણ સરકારી વકીલ હડતાલનું બહાનું લઈ અને આજે તારીખ માંગી લીધી। ભાજપનો માણસ બળાત્કાર કરે તો ભાજપના મંત્રી સુદ્ધા એની પાછળ છોડાવવા લાગી જાય છે, પણ ચૈતરભાઈ વસાવાનો એક મામૂલી કેસમાં હાઈકોર્ટ જેવી અદાલતોમાં પણ તારીખ પે તારીખ કરાવી રહ્યા છે। એક વખત પોલીસ હાજર ન રહે એક સુનાવણીમાં, બીજી સુનાવણીમાં વકીલ હાજર ન રહે સરકારી, ત્રીજી સુનાવણીમાં સરકારી વકીલ આવીને એવું કહે કે મારે નહીં, હવે બીજો વકીલ સરકારી આવશે, ચોથી સુનાવણીમાં પાછા સરકારી વકીલ હાજર ન રહે। આવી રીતે કાયદાનો અને કાયદાની પ્રક્રિયાનો ભયંકર દુરુપયોગ કરીને ગુજરાતના આદિવાસી સમાજનું અપમાન કરવાનું, ગુજરાતના આદિવાસી સમાજનો અવાજ દબાવવાનું કામ ભ્રષ્ટ જુઠ્ઠી પાર્ટી એટલે કે બીજેપીના કેટલાક હલકી માનસિકતા ધરાવતા નેતાઓ કરી રહ્યા છે। અમને ગર્વ એ વાતનું છે કે અમારા નેતા ચૈતરભાઈ વસાવા અડીખમ યોદ્ધાની જેમ આજ ઉભા છે। ભાજપની સત્તાની અંદર એ તાકાત નથી કે ચૈતરભાઈ વસાવા કે ઈશુદાનભાઈ કે ગોપાલભાઈ જેવા નેતાઓને આંખમાં આંખ નાખીને બોલતા રોકી શકે। એ અમારી તાકાત છે। ભાજપની સત્તા કે ભાજપના દંડામાં એ દમ નથી
કે અમારી જેવા યુવાનોને બોલતા રોકી શકે, અમારી જેવા યુવાનોને આંખ ફાડીને જોતા રોકી શકે. સમય આજ ભાજપની તાનાશાહીનો છે, પણ સમય ક્યારે આવો નહીં રહે. અન્યાય, અત્યાચાર અને અનીતિનું શાસન ધ્વસ્ત થશે. આ શાસન પડી ભાંગશે અને ગુજરાતની અંદર જનતાના શાસનનો ઉદય થશે. એના પાયાની અંદર ચૈતરભાઈ વસાવા જેવા ક્રાંતિકારી આદિવાસી યોદ્ધાનું યોગદાન રહેશે. હું ભાજપના સૌ જે કંઈ પણ લોકો ભ્રષ્ટાચાર કરી અને ખાઈ બધી અને એકદમ તગડા થયા છે, એમને કહેવા માંગુ છું કે તમારે જેટલી તાનાશાહી કરી હોય એટલી કરી લેજો. અફસોસ ન રહેવો જોઈએ કે તમે આ 2 જુલમ ઓછા કર્યા હતા. તમારા તમામ જુલમનો જવાબ અમે લોકતાંત્રિક પદ્ધતિથી આપશું. ચૈતરભાઈ વસાવા આપણી વચ્ચે ટૂંક સમયમાં આવશે એવી આશા અને એવા વિશ્વાસ સાથે સૌને જય જય ગરવી ગુજરાત.